નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 ગુજરાતી પૂરક વાચન 3 પીડક. પાઠ 3 પીડક. પાઠના લેખક છે પ્રવીણ સરવૈયા. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. પાર્થ આખો સમય ટેબ્લેટમાં ગેમ રમતો તે કોને ગમતું નહોતું? જવાબ ડી મમ્મીને. 2. પાર્થે પીળા રંગના પક્ષીનું ગુજરાતી નામ શેમાંથી જાણ્યું? જવાબ બી એન્સાઇક્લોપીડિયામાંથી. 3. એન્જિનિયરિંગ કોલેજમાં પર્યાવરણ શાખાનું હેડ કોણ હતું? જવાબ એ પાર્થના મામા. 4. ઈંડા સેવવા એટલે શું? જવાબ સી ઈંડામાંના ભ્રૂણને ઉષ્મા આપવી. 5. ટેબ્લેટ લઈને પાછા ફરતા પાર્થે બોરસલીના વૃક્ષમાં શું જોયું? જવાબ એ પીડક એના બચ્ચાને ખવડાવી રહ્યું હતું. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. કોઈ પંખીનો સુંદર ખાલી જગ્યા સાંભળીને પાર્થ ચોંકી જ ગયો. તો જવાબમાં આવશે ટહુકો. 2. ખાલી જગ્યાના ગાને પાર્થને ઘડીભર ગેમ પણ ભૂલાવી દીધી. તો જવાબમાં આવશે પીડક. 3. પીડક ખૂબ સુંદર ખાલી જગ્યા પંખી છે. તો જવાબમાં આવશે ગાયક. 4. મામા હવે હું ખાલી જગ્યાનો સંગ છોડીને પંખીઓને જોઈશ. તો જવાબમાં આવશે ટેબ્લેટ. 5. મામાએ પાર્થના બંને ગાલને પોતાની હથેળીથી દબાવીને ખાલી જગ્યા કર્યું. તો જવાબમાં આવશે વહાલ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. 1. પાર્થને પક્ષીનો ટહુકો શેના જેવો લાગ્યો? તેની પાર્થ પર શી અસર થઈ? જવાબ પાર્થને પક્ષીનો ટહુકો કોઈએ જોરથી પાવો વગાડ્યો હોય તેવો લાગ્યો. તેથી પાર્થ તે પક્ષીને જોવાની પોતાની લાલચને રોકી ન શક્યો. 2. પાર્થના ઘરે કોણ આવ્યું હતું? તેમને જોઈને પાર્થે શું કર્યું? જવાબ પાર્થના ઘરે અમદાવાદથી ઉદિત મામા આવ્યા હતા. તેમને જોઈને પાર્થ ગળે વળગી પડ્યો. બોરસલીના વૃક્ષમાં રહેલા પીડકનો માળો કેવો હતો? જવાબ બોરસલીના વૃક્ષમાં રેસાઓને વણીને કપ આકારમાં બનાવેલો પીડકનો માળો સુંદર હતો. તેમાં કરોડિયાના ઝાડા, ચીથરા અને દોરા પણ જોવા મળતા હતા. 4. પીડકના ઈંડા કેવા હોય છે? જવાબ પીડકના ઈંડા ગુલાબી જાયવાળા સફેદ હોય છે, જેના પર કાળા કે રતસ પડતા ભૂરા ટપકા પણ હોય છે. 5. પંખીઓને સંસ્કૃતમાં દ્વિજ શા માટે કહેવામાં આવે છે? જવાબ દ્વિજ એટલે 2 વાર જન્મેલા. પંખીનો પહેલો જન્મ ઈંડા સ્વરૂપે અને પછી બીજો જન્મ ઈંડું સેવવાથી બચ્ચું બહાર આવે ત્યારે એમ 2 વાર જન્મ થતો હોવાથી પંખીઓને સંસ્કૃતમાં દ્વિજ કહેવામાં આવે છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.